અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી એક કટ્ટર ઈમાનદાર હતા, છે અને રહેશે એ સાબિત કરે છે આજે જે દિલ્હી કોર્ટે જે ચુકાદો આપ્યો છે અને જે નિર્દોષ સાબિત જ્યારે કર્યા છે અરવિંદ કેજરીવાલજી, સત્યેન્દ્ર જૈન સાહેબ, મનીષ સિસોદિયાજી અને એમની આખી ટીમને જે ભાજપે ખોટી રીતે કાવતરા કરી અને જે જેલની અંદર રાખવાનું જે ષડયંત્ર કર્યું ને પોતાની સત્તા હાસિલ કરવા માટે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીને જે બદનામ કરવાનું જે કાવતરું કર્યું હતું એ આજે કોર્ટનો ચુકાદો આવી ગયો છે અને કોર્ટે આ તમામ જે આરોપી ઠરાવેલા હતા જે તમામ લોકોને કોર્ટે આજે નિર્દોષ સાબિત કરી દીધા છે। ત્યારે આવનારા દિવસોની અંદર આ ભાજપની જે માનસિકતા છે એ ગુજરાતની જનતા સામે અને ભારત દેશની જનતા સામે આજે સાબિત થઈ ગઈ છે કે એમને સત્તા હાસિલ કરવા માટે કટ્ટર ઈમાનદાર એક ભણેલા ગણેલા નેતા અને રાષ્ટ્રીય સંયોજક આમ આદમી પાર્ટીના એવા અરવિંદ કેજરીવાલજીને બદનામ કરવાનું જે કાવતરું કર્યું હતું એ આજે સાબિત થઈ ગયું છે। આજે ગુજરાતની જનતાએ પણ એનો આત્મા જગાડવો પડશે। ગુજરાતની જનતાને પણ ભ્રમિત કરી અને આ ભાજપના નેતાઓ અને સોશિયલ મીડિયાની એમની ટીમો આજે ખોટી રીતે ગુજરાતની જનતાને ભ્રમિત કરી રહી છે અને ભાજપના જે નેતાઓ, જે ટોપના જે નેતાઓ છે એમને ભ્રષ્ટાચાર કરવા માટે પ્રોત્સાહન આપી રહી છે। ત્યારે આજે જે રીતે કોર્ટનો જે આદેશ આવ્યો છે અને એમને જે નિર્દોષ સાબિત કરવામાં આવ્યા છે ત્યારે આ ભાજપના ગાલ ઉપર એક સનસનાતો એક તમાચો છે। આવનારા દિવસોની અંદર ગુજરાતની જનતા પણ જાગૃત થાય, ગુજરાતની જનતા પણ આ ભાજપની કુરાજનીતિને ઓળખે એવી આશા અને અપેક્ષા છે। આમ આદમી પાર્ટી એ શિક્ષણ અને આરોગ્ય ઉપર રાજનીતિ કરવામાં માને છે। શિક્ષણ અને આરોગ્યનું સ્થળ એ લેવલે લઈ જવા માંગે છે કે કોઈ પણ આપણા ભારત દેશના બાળકોએ બહારની કન્ટ્રીની અંદર ભણવા ન જવું પડે, પરંતુ એને સારામાં સારું શિક્ષણ આપણા જ ભારત દેશની અંદર મળી રહે એના સતત પ્રયત્ન કરે છે। પરંતુ આ ભાજપ સરકારના પેટની અંદર તેલ રેડાય છે, એટલા માટે આ ભાજપ અને એમના નેતાઓ હર હંમેશા આવા ષડયંત્ર કરે છે અને ખોટા આક્ષેપો કરી અને એમને જેલવાસ કરાવે છે। આપણે સૌએ જોયું કે ચૈતરભાઈ વસાવા ધારાસભ્યશ્રી ઉપર પણ બબ્બે વખત આ લોકોએ કેસ કર્યા છે ને બબ્બે વખત એમના પરિવારથી એમને દૂર રાખવાનું કાવતરું આ જ ભાજપની સરકારે કરેલું છે। એવી જ રીતે અરવિંદ કેજરીવાલજી ઉપર કેસ કરી, મનીષ સિસોદિયાજી ઉપર કેસ કરી એમને પણ જે જેલમાં રાખવાનું કાવતરું કર્યું હતું, આજે તમામ કેસોની અંદરથી આમ આદમી પાર્ટીના જે રાષ્ટ્રીય સંયોજક છે અને મનીષ સિસોદિયાજી છે એમને નિર્દોષ સાબિત કર્યા છે। એ બદલ સૌને હું અભિનંદન પાઠવું છું। આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું કે આવનારા દિવસોમાં આપણે સૌને ગર્વ થાય છે કે આપણા હવે કટ્ટર ઈમાનદાર આમ આદમી પાર્ટીનો આપણે ખેસ આપણા ગળાની અંદર જે પહેરેલો છે અને એના જ માધ્યમથી આજે ગુજરાતની જે ભાજપ સરકાર છે, ગુજરાતથી જે ઊભી થયેલી જે ભાજપ સરકાર છે એના પાયા આજે હલી ગયા છે। અસ્તુ ભારત માતા કી જય।